ઇન્ડિયન ક્રિકેટના કરણ અર્જુન આવી ગયા છે કે જો એમને 27 સુધી રમવું હશે તો પછી બેટથી પરફોર્મ કરવું પડશે. હાર્દિક ભુવાજી ખાલી એક મંત્ર મારીને બોલ નાખ્યો હોત ને ત્યાં બી આવી તો હેડ બેડ ક્યાંના જતા રહ્યા હોય. સ્ટાર કલ્ચર નીકાળવાની વાત ગૌતમ ગંભીર કરતા હતા પણ આ તો સ્ટારને જ નીકાળી દીધા. સ્ટારને બી ના લાગે આલીએ રે આલીએ બેટા ભગમત જઈયો. મને એવું લાગે છે કે જયસ્વાલનું આ બીજું વેકેશન હશે. પહેલું વેકેશન યુએસએ નું હતું. વ્હાઇટ બોલ ક્રિકેટની વાત કરીએ તો રોહિત શર્માનું બી સ્થાન બહુ ઉપર છે. એટલે કેપ્ટન ભૈલાએ 800-900 રન માર્યા છે અને તબિયતથી માર્યા છે. અને એમાં ખાસ કરીને ક્રિકેટ શું પેલું શું છે ઓસી મેન્ટાલિટી. તો એલા પગ બોલવાનું એવું લાગી રહ્યો છે હેડ ગાળો થાય. જાડેજા અને પંડ્યાને તો છે ને થોડું દિવાળી વેકેશન જેવું કીધું છે તમે આરામ કરો. એક જ લોસ છે એ જેમ હૈયે વાગેલો છે ખબર નહીં તો ટ્રોમા ક્યારે ભરાશે. 2027 નો વર્લ્ડ કપ ની ફાઇનલમાં હર્ષિત રાણા 49 પ્લેયર નાખો છે સાહેબ. પ્લેયર ઓફ ધ મેચ હર્ષિત રાણા. इंडियन क्रिकेट ना करण अर्जुन आई गया है. मेरे करण अर्जुन आएंगे एम ने आएंगे नहीं आई ગયા છે ઓસ્ટ્રેલિયા. સોશિયલ મીડિયા ઉપર પેલું મીમ ચાલે છે અત્યારે કે આલીએ રે આલીએ બેટા ભગમત જઈયો. એમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બે જ નામ એમ કહેવાય કે અત્યારે ઓસ્ટ્રેલિયા સામેની જે વનડે સિરીઝ આવી રહી છે તેમાં એ જ બે નામથી આખું ક્રિકેટ ફેન્સ કો બ્રોડકાસ્ટર કો ટીઆરપી કો કે એ જ ચાલી રહી છે. અને ઓફકોર્સ મોટી પેલી વસ્તુ બી છે કારણ કે T20 ફોર્મેટ બંને મૂકી દીધું છે. ટેસ્ટમાંથી બી અલવિદા થઈ ગયા છે એટલે હવે એક જ ફોર્મેટ રહ્યું છે કે જ્યાં ફેન્સને જોવા મળે વિરાટ કોહલી અને રોહિત શર્મા. સાચી વાત છે. એમ ગિલ પેલું કહેવાય કે એવું લાગે કે ઓન પેપર કેપ્ટન છે અત્યારે સપના. મને તો એવું લાગે છે કે ગિલને કહી ના દે કે ભાઈ રોહિતભાઈ તમે જરાક જઈ આવો ટોસ બોસ કરી આવો થોડું તમારી જૂની યાદગીરી માટે. એમ પણ ઇમ્પોર્ટન્સ બી એટલું જ છે એમ કે રોહિત શર્મા આમ જોવા જઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફી વિનર, T20 વર્લ્ડ કપના વિનર અને તો તેમ છતાં આવી રીતે સાઇડલાઇન કરવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક ફેન્સમાં બી થોડુંક આપણને અણગમો જોવા મળ્યો કે કેમ તાત્કાલિક ધોરણે રોહિત શર્માને હટાવી દીધા. એટલે એ હું તમને એ જ કહેવા માંગુ છું કે જે પેલી વેસ્ટ ઇન્ડિઝની જે સિરીઝ થઈ આપણે ટેસ્ટ સિરીઝ એમાં તમે જો તો કોઈને કોઈ હતો જ નહીં ઉત્સાહ કે હશે રમે જ આ લોકો એમ. પણ હવે પેલા અંડરટેકરની જેમ જે જાગશે ને બધા ફેન્સ કેમ કે આ રોહિત કોહલી આવી ગયા છે આપણે જોઈશ. તો રોહિત શર્માને બહાર કર્યા છે આ વનડે શું કહેવાય કેપ્ટનશીપમાંથી તો એને લઈને શું આમ એઝ અ ફેન જોવા જઈએ તો આપણે જોયું કે ભાઈ પબ્લિકનો ગુસ્સો બહુ જોવા મળ્યો કે ભાઈ આ ગૌતમ ગંભીર વધારે પડતું ડોમિનેશન બતાવી રહ્યા છે ના તે શું તમારો શું થોટ છે? એટલે જીજીનું ડોમિનન્સ તો દેખાય જ છે પેલું ફેવરેટિઝમ ને બધું. પણ પેલું કેવું છે કે આટલું જલ્દી તો કોઈ બ્રેકઅપમાંથી મૂવ ઓન નહીં થયું એટલું ઇન્ડિયન ક્રિકેટ રોહિત અને વિરાટ પરથી મૂવ ઓન થઈ ગયા છે એમ કે ભાઈ હવે T20માં તો તમે એમને પ્રેમથી લઈ લીધી તો ODIમાંથી કે તમે હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયા છો તો હવે તમે આરામ કરો. હવે આમાં વર્લ્ડ કપ હજી 2027 નો છે મતલબ યુ કેન વેઇટ એમ. પણ હવે આ લોકો ઉતાવળ કરી રહ્યા છે કે ના ના તમે તમારે ના હવે અમે અમારી રીતે સેટ કરીશું તમે આરામ કરો. સ્ટાર કલ્ચર નીકાળવાની વાત ગૌતમ ગંભીર કરતા હતા પણ આ તો સ્ટારને જ નીકાળી દીધા. સ્ટારને બી ના લાગે. શુભમન ગિલ ઇઝ ઓલસો સ્ટાર એને બી તમે ઉપર જ લઈ રહ્યા છો. હું ગમે તે તમે કહેતા હો કે ભાઈ શુભમન ગિલ ઇઝ ધ બેસ્ટ બેટર હું તો મારા તરફથી તો એવું જ માનું. ભલે એવું નહીં કે ભાઈ મારો GT નો કેપ્ટન એટલે આપણો ફેવરેટ એવું નથી. ગુજરાતનો બંકો ના એવું નથી. બટ સ્ટીલ હું હજી પણ એવું માનું છું કે એની જગ્યાએ T20માં તો નથી બનતી. પરાણે ઘુસાડવામાં આવેલો છે કેમ કે બધા ટેસ્ટનો કેપ્ટન છે ઓડિયાનો બનાવવાના હતા એટલે એને T20માં ઘુસાડી દીધો. એવું કહેતું નહીં અચાનક હવે સપનામાં અગર કને સપનું આવ્યું કે આપણે ગિલને કેપ્ટન બનાવી. એ લોકો એવું માને છે કે ભાઈ બધા ફોર્મેટમાં એક લીડર હોય તો થોડુંક થોટ પ્રોસેસ ને બધું સિમિલર જાય એમ. આ વસ્તુ વિરાટ કોહલી કેપ્ટન હતો એ વખતે હતી રાઈટ. પછી જ્યારે વિરાટ કોહલી કેપ્ટન કાઢ્યો ત્યારે વિરાટે કીધું હતું કે હું બે વસ્તુની કેપ્ટન્સી કરું અને એકની તમે બીજા. ત્યારે એમણે એવું કીધું હતું કે ના કે આપણે બધામાં એક જ જોઈએ. અને એના પછી આપણને કેટલા કેપ્ટન મળ્યા ખબર તમને? રાહુલે કેપ્ટન્સી કરી છે, બુમરાહે કરી છે, બુમરાહ, રાહુલ, અય્યર, પછી એકમાં તો કદાચ હુડાએ બી કેપ્ટન્સી કરી. હાર્દિકે આયર્લેન્ડમાં કરેલી રાઈટ. બધા કેપ્ટન્સી કરી લીધી. બધા થોડું ચાખી લીધો પ્રસાદ. છેલ્લે તો હરીફરી ગિલ ઉપર સેટ થયા. પણ તો શું 2027 નો વર્લ્ડ કપ રમે એવું લાગે છે બંને રોકો એ રોકો? મને એવું લાગે છે પર્સનલી કે જો એ લોકો રમવાના હોત તો પછી આ કેપ્ટન્સીમાં શિફ્ટ ખાસ કરીને રોહિત શર્મા કેમ કરે જોડે છે બોલવામાં શું વાંધો છે? કોહલી રોહિત કરતા 1 વર્ષ નાનો છે બરાબર છે. પણ વ્હાઇટ બોલ ક્રિકેટની વાત કરીએ તો રોહિત શર્માનું બી સ્થાન બહુ ઉપર છે. ઓબ્વિયસલી એઝ અ બેટ્સમેન વિરાટ કોહલી અલગ છે, રોહિત શર્મા અલગ છે. પણ તમને T20 વર્લ્ડ કપ વિનર, ચેમ્પિયન્સ ટ્રોફી વિનર એટલે રોહિત શર્માનું બી નામ તો જોડે રહેવાનું જ છે. એનો CV તમે જુઓ ને તો એક જ મેચનો લોસ છે જે તમે ટી-શર્ટ પહેરીને આવ્યા છો ને મને છે ને આમ નહીં હવે ઠીક છે તમે પહેરી છે હવે અપગ્રેડ કરવાનો ટાઈમ આવી ગયો. હા એક જ લોસ છે એ જેમ હૈયે વાગેલો છે ખબર નહીં તો ટ્રોમા ક્યારે ભરાશે. પણ એ એક જ લોસ છે રોહિત શર્મા. ત્રણેક ICC ટુર્નામેન્ટમાં લગભગ 20 થી 22 મેચો આપણે જીત્યા છે ને એક જ L છે. બહુ મોટો L લાગેલો છે. પછી તો મને લાગે છે કે એવું આપણે 2027માં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે આવે ને આપણે રહીએ ને તો પેલો કે તો વી કેન હીલ એમ બસ. હા હવે આપણે
સંતુષ્ટ છીએ. બંનેની પ્રેક્ટિસ જોઈને તો એમ લાગે છે કે એ લોકો રમવા માંગે છે. ભલે સિલેક્ટર્સ બીજું કંઈક કહી રહ્યા છે કે નોન કમિટલ છે એ લોકો, પણ જો વિરાટ કોહલી પણ પ્રેક્ટિસ કરતા સતત દેખાય છે અને રોહિત શર્માએ લગભગ 7-8 કિલો વજન ઉતારી છે. ફિટનેસ બંને બહુ સરસ મેન્ટેન કરી છે અને હું તો એવું ઈચ્છું છું કે રમવા જ જોઈએ 2027 સુધી. પેલું કહેવાય ને કે એકદમ મસ્ત સ્ટાઇલથી વિદાય લેવી જોઈએ, જેમ કે T20 વર્લ્ડ 2011માં લોકોએ ખભે બેસાડીને પછી વિદાય આપી દીધી એ ટાઈપનું. તો T20 વર્લ્ડ કપમાં કેવું થયું કે ભાઈ મસ્ત ફાઇનલ જીત્યા, બંને જણા પ્રેમથી કહી દીધું કે ભાઈ હું જઉં છું. જાડેજા કે ઉભારો મારા માટે ઉભારો હું આવું હમણાં ભાઈ પ્રેમથી લઈ લીધી કે હું જઉં છું, જવા દો કે માર નથી રહેવું હવે અહીંયા, રાઈટ. તો એ જ રીતે 2027 રમે, મસ્ત ફાઇનલ જીતે, ઓસ્ટ્રેલિયાને હરાવે તબિયતથી આમ બૈડા લાલ કરી પ્રોપર બદલો લે. કારણ કે એ તો બહુ ખરાબ ટ્રોમા છે યાર. એ બહુ મોટો દાગ લાગેલો 1 લાખ લોકોની વચ્ચે જે રીતે સાયલેન્સ કર્યા હતા પેટ કમિન્સે. કમિન્સ એઝ અ પ્લેયર મને બહુ જ ગમે છે, બહુ સરસ માણસ છે એઝ અ પ્લેયર. એનો સીવી તમે જુઓ, એકદમ માણસે બધું જ જીતેલો છે, બધું જ જીતેલો છે, પણ પછી એણે જે સ્ટેટમેન્ટ આપ્યું બધો યાર, હી વોક ધ ટોક એમ. એણે કીધું કે હું સાયલેન્ટ કરીશ અને કરી ગયો. ઓસ્ટ્રેલિયન માઇન્ડસેટમાં જ આ વસ્તુ જોવા મળતી હોય છે અને એમાં ખાસ કરીને ક્રિકેટ પેલું છે ઓસી મેન્ટાલિટી. વુમેન્સ ટી20 પેલો ODI વર્લ્ડ કપ જોયો તો બી કેવું ડોમિનેશન જોવા મળે. એ પાકિસ્તાન સામેની મેચ, એ લોકો 87-7 હતા અને 200 રન મારી ગયા. આ એમની ઓસી મેન્ટાલિટી. હમણાં બાંગ્લાદેશ સામે બી 200 ઉપરનો ચેઝ 0 વિકેટ જીતી ગયા, 0 વિકેટે ચેઝ કરી નાખ્યો. એ તો ક્રેઝી છે. એટલે રમે તો સારી વાત છે 27નો વર્લ્ડ કપ, પણ બાકી નવા કેપ્ટન આમ તો અનાઉન્સ થઈ ગયા છે, પણ કદાચ અત્યારે જે એડવર્ટાઇઝમેન્ટ એ બધું જોઈએ છે આપણે, એમાં ક્યાંય જોવા નથી મળી રહ્યા. કારણ કે સેલેબલ ફેસ છે ને, એટલે રાખવા જરૂરી છે એ લોકોને. TRP કે હા, ઇફ યુ વોન્ટ TRP તો એ બે જણા તમારા જોઈશે. આખી સિરીઝ એમના નામ ઉપર સેલ થઈ રહી હોય બધું એ જ ચાલે છે. ગિલને તો એમ જ છે કે મને ખાલી રમવા લઈ જાય, કારણ કે મને આરામ આપી દીધો તો સારું હતું. પણ એઝ અ શુભમન ગિલ આપણે વન ડે સિરીઝના કેપ્ટન બન્યા છે, વન ડે ફોર્મેટના ખાસ કરીને, અને IPLમાં તો આપણે જોયું છે કે લીડ કરતા આવ્યા છે સારી રીતે, અને ટેસ્ટમાં બી ડેબ્યુ તો સારો થયો છે. આગળ જતાં જે બી રીતનું એમનું પરફોર્મન્સ જોવા મળે, તો વન ડેમાં શું લાગે છે કે એઝ અ એક મહેન્દ્રસિંહ ધોની હતા, પછી રોહિત શર્મા આવ્યા કે જે ટ્રોફી વિનિંગ કેપ્ટન, ઓફકોર્સ વચ્ચે વિરાટ કોહલી હતા, પણ વિરાટનું કેવું કે ટેસ્ટ ફોર્મેટમાં એક અલગ જોવા મળે આપણને એઝ અ લીડર. વન ડેમાં એટલા બધા રેકોર્ડ્સ એવા નથી. તો ગિલ લાગે છે કે એવરીથિંગ હી ટચિસ ટર્ન્સ ઇન્ટુ ગોલ્ડ. તમે જુઓ કે ઇંગ્લેન્ડમાં ગયો પહેલો 2-2 થી ડ્રો કરીને આવ્યો, એ બી ઇજ્જતથી ડ્રો કરી છે, 2-2 થી ડ્રો કરી, અને એઝ અ કેપ્ટન ભઈલાએ 800-900 રન માર્યા છે અને તબિયતથી માર્યા છે. મોસ્ટલી બધા રેકોર્ડ બધા રેકોર્ડ ઓલમોસ્ટ બ્રેક કરીને જ આવ્યો છે. અને વેસ્ટ ઇન્ડિઝની સિરીઝ બી 2-0 જીત્યો, તો પેલો કહેવાય ને કે એકદમ ટ્રાયલ હતી એના માટે. ખબર નહીં શું કેમ રમાડી મને તે જ નહીં ખબર પડી. વોર્મ અપ કર્યું એવું લાગ્યું. પેલું હાર્દિક પટેલે કીધું હતું કે ભાઈ 2-3 ટીમ બનવી જોઈએ, એમાંથી એકાદી બીજી ટીમ રમાડી દીધી હોત ને કે હા, બુમરાહને પરાણે રમાડ્યો ને બધું, બટ સ્ટીલ આપણી સ્ટેટ ટીમને રમાડી દીધી હોત તો બી ચાલી જતું. બટ સ્ટીલ ગિલ કહેવાય ને કે જે વસ્તુને ટચ કરે છે ને એને પેલું એ થઈ રહ્યું છે. નો ડાઉટ જીટીમાં એને એટલું બધું મળ્યું નહીં, તો પ્લેઓફમાં ગયો, પ્લેઓફ સુધી ગયો ભાઈ, ત્યાં થોડો ઠંડો પડી ગયો. પણ હજી क्या ना इनिशियल ईयर છે એટલે કેપ્ટનશીપ એવી વસ્તુ છે કે જે જયસાની સ્ક્રિપ્ટ થી વાકેફ નહોતો એ. IPL આવે એટલે જયભાઈના મીમ્સ, હા ભાઈ સ્ક્રિપ્ટિંગ એમનું જ ચાલે છે. આપણે ખાલી એમને રમે છે. આપણે એઝ અ ગિલ ફેન અને એઝ અ ગિલ્સ કેપ્ટન્સી ફેન હું એવું માનું છું કે 2-1 થી તો કરશે જ લીડ ODI, અને આગળ જતા બી કદાચ મોટા રેકોર્ડ તોડી શકે. કરશે કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ODI ઓસ્ટ્રેલિયામાં રમી હતી ને એમાં આપણે એક જ જીત્યા હતા 2 ની સામે, અને આ વખતે મને એવું લાગે છે કે આપણે 2-1 તો કરીશું. કેપ્ટન્સી ના આયા પછી ઉલટાનું એનું બેટથી પરફોર્મન્સ વધારે સારું છે. બાકી જનરલી એવું થાય કે પ્રેશરમાં આવીને થોડુંક ક્યાંક એ પરફોર્મન્સ બહુ ગજબ ઉપર ઇમ્પેક્ટ જોવા મળે. તો બેટ તો હું ગિલનો KKR ટાઈમથી ફેન છું, નોટ ફ્રોમ GT. એ KKRમાં હતો ને ત્યારથી એનો ફેન છું. હી વોઝ સુપર્બ એમ, બહુ જ મસ્ત માણસ. KKR વાળાએ ગિલને એ મોટું ફંબલ છે એમનું. પછી શ્રેયસ અય્યરને જવા દીધું. KKR ના 2 ફંબલ છે મોટા, એ ગિલ અને શ્રેયસ અય્યર. એ બહુ મોટા ફંબલ છે એમને. હવે વેંકટેશ અય્યરને 14.5 કરોડ યાર. તમે આપણે સ્કોડ જોઈએ આપણી ઇન્ડિયાની ODI માટેની, એમાં સૌથી પેલું હર્ષિત રાણાનું નામ છે. પેલું ઇન્ડિયાની જો પ્લેઇંગ 11 બનાવો કે ટીમ બનાવો તો એમાં સૌથી પહેલું મુહૂર્ત હર્ષિત રાણાના નામથી થાય. તું કબ આયા કે સબસે પહેલા મેં અહીં આયા. કદાચ કેપ્ટનનું નામ પછી આવે, પણ સૌથી પહેલું નામ હર્ષિત રાણા, પછી બાકીના 10 નામ. એટલે પેલું જેમ લિસ્ટ બનશે તો ગિલ આમ નામ જોવે ને કે પહેલું કેમ હર્ષિત રાણા લખે છે, મારું ઉપર લખો કે હર્ષિત રાણા કેમ નીચેથી ચાલુ કર્યું છે, ડિસેન્ડિંગ ઓર્ડરમાં નામ લખાવ્યું છે. પણ ઓવરઓલ જો એક તો જસપ્રીત બુમરાહની ખોટ પડશે, પણ હવે એમાં તો T20 વર્લ્ડ કપને ફોકસ આપવાના છે, પ્રાયોરિટી આપવાના છે, એટલે વન ડેમાં હમણાં કદાચ જોવા નથી મળવાના. પ્લસ હાર્દિકભાઈની ઇન્જરી એટલે એક મોટો લોસ. એ માલિશમાં મજા કરે છે. હા,
બાકી આપણે જોયું વન ડે વર્લ્ડ કપમાં કેટલી મોટી મિસ હતો હાર્દિક પંડ્યા. હી વોઝ ધ ઓનલી મિસિંગ પાર્ટ. હાર્દિક પંડ્યા જ મિસિંગ પાર્ટ હતો. અને એમ પણ ખાસ આવા 50 ઓવર ફોર્મેટમાં ઓલરાઉન્ડર જ્યારે જાય ને એટલે આખું ટીમનું બેલેન્સ કોમ્બિનેશન બધું બગાડી દે. કારણ કે હાર્દિક ભુવાજી ખાલી એક મંત્ર મારીને બોલ નાખ્યો હોત ને ત્યાં બી આખી તો હેડ બેડ ક્યાંના જતા રહ્યા હોત. જડીબુટ્ટી વાળો. અરે તમે પાકિસ્તાન સામે ખબર છે ને તમને, એણે એક વિકેટ હતી ને પછી એને એક ફૂંક મારીને એક ફૂંક મારી છે ને એ ફૂંક એવી ભારે પડી જાય ને પાકિસ્તાનને, હજુ એ લોકો બહાર નહીં આવ્યા. એશિયા કપમાં 3-0 કરી નાખ્યું આપણે. અને એ પેલું કહેવાય ને 3 ડાયમેન્શનલ પ્લેયર કે એના જેવો હજી ઓલરાઉન્ડર ઓફકોર્સ ટેસ્ટમાં છે જાડેજા ને બહુ try પટેલ કર્યા. બી છે પણ સ્ટીલ ઇન્ડિયાએ બહુ try કર્યા. ઇન્ડિયાએ બહુ try કર્યા. નીતિશ રેડ્ડી ધીમે ધીમે આગળ આવી રહ્યો છે પણ હજી બી બહુ ડિફરન્સ છે બંને પણ મને લાગે છે જાડેજા અને પંડ્યાને તો છે ને થોડું દિવાળી વેકેશન જેવું કીધું છે. તમે આરામ કરો, તમે રજા મજા માણો, ફટાફટ દિવાળી કરીને શાંતિથી આવો. હા, પંડ્યાને હું તો કહું પંડ્યાને લઈ જવું જોઈએ કે તું ખાલી બેટિંગ કરજે, તને ફિલ્ડિંગ બિલ્ડિંગ નહીં કરાવીએ. વેકેશન હમણાં નવું કંઈક સેટિંગ બેટિંગ થયું હોય તો વેકેશન છે ભાઈ, માલદીવ્સમાં ફરે છે. ઓસ્ટ્રેલિયા બી વેકેશન માટે જગ્યા સારી જ છે એટલે હું તો કહું છું કરવું જોઈએ ને કે આય તું ખાલી બેટિંગ કર, પછી આપણે ફિલ્ડિંગ બિલ્ડિંગ નથી કરવી. તો કંકશન સબમાં કંઈક લઈ લઈશું તારા નામનું. પણ આમ બેટિંગ સ્ટ્રોંગ લાગી રહી છે, શું કેવું? બેટિંગ જુઓ ને, ગિલ, રોહિત, કોહલી, અય્યર, અક્ષર, KL સુધી છે. રાહુલ, હા, અને રેડી તો રાખવું જ પડશે બીકોઝ ઓલરાઉન્ડર તો જોઈશે જ. રેડ્ડી અને વોશિંગ્ટન આ ત્રણ રાખશે. મને કારણ કે કુલદીપ કેવું કે બેટ નહીં પકડી શકે એ ભાઈ એ પ્રોપર બોલિંગ ઓપ્શનમાં આવી જાય, જેમ કે હર્ષદીપ છે, સિરાજ છે, આ ત્રણ તો એ રીતે રમશે. રાણા તો પહેલા રાણા તો ઓલરાઉન્ડર છે. એટલે તમે જો પ્લેઇંગ 11 બનાવશો ને તો પહેલો ગિલ અને બીજો રાણા, એ બે મૂકજો, પછી તમારે જે કરવું. પ્લેઇંગ 11 બનાવીએ આપણે, પણ એની પહેલા જો ઓસ્ટ્રેલિયાની ટીમ પણ એકવાર જોઈ લઈએ. એમાં પણ જેમ આપણામાં ઓફકોર્સ હર્ષિત રાણાની તો આપણે મજાકની લઈને વાત કરીએ, પણ એમાં એક પ્લેયર એવો છે ટ્રેવિસ હેડ કે જે ભારતને જ્યારે ઇમ્પોર્ટન્ટ મેચો હોય, ICC ટુર્નામેન્ટ હોય ત્યારે જેમ હાર્દિક ભુવાજીની વાત કરીએ એમ કદાચ ત્યાંનો ભુવાજી હોય એવું લાગે છે. રાક્ષસ છે. હું તો રાક્ષસ જ કહું છું. ચાલો હરામ, જ્યારે જુઓ ત્યારે ઇન્ડિયા સામે પરફોર્મ કરવું હોય છે. બાકીની મેચોમાં ભલે સુઈ જતો હોય કે જે કરતો હોય, પણ ઇન્ડિયા આવ્યું સામે બ્લુ જર્સી દેખાય એટલે ટેકનની જેમ જે એના પાવર બહાર આવી જાય છે. સાચી વાત છે ખરેખર. પણ ઓવરઓલ જોવા જઈએ તો સ્ટીવ સ્મિથ જો રિટાયર થઈ ગયો છે ચેમ્પિયન્સ ટ્રોફી પછી, એટલે બેટિંગ યુનિટ મને ક્યાંક ને ક્યાંક થોડું એમનું પેલું વીક લાગી રહ્યું છે. હા, મિચેલ માર્શ છે, ટ્રેવિસ હેડ, પણ સામે એમનું બોલિંગ બહુ મજબૂત છે. બોલિંગ સ્ટાર્ક છે, હેઝલવુડ છે. યસ અને ઝમ્પા જે આપણે જોયું IPL માં પ્રોપર ઓલરાઉન્ડર, બોલિંગમાં બી કટર નાખીને હેરાન કરી શકે અને એના સ્લો કટર બહુ જ ગજબ હોય છે. એટલે એવું તો નથી કે ભાઈ વીક ટીમ છે, અને જ્યારે તમે ઓસ્ટ્રેલિયામાં રમતા હોય એટલે લાઇટલી તો ના જ લઈ શકો. એવું લાગે કે એ ફાસ્ટરમાં સ્પિન કરે એ લાઇટના કટર આવતા હોય. અને ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ પેલા કેવું કે અહીંયા જેવા ના હોય કે ભાઈ નાના નાના ગ્રાઉન્ડ હોય, ત્યાં તમારા સિંગલ ડબલ બી 50 ઓવરની મેચમાં એટલા જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે છગ્ગા મારવા બધા માટે પેલું એના માટે આપણે એના માટે કોહલીભાઈ છે, દોડીને રન લે. હા, એવું દોડીને અડધી સુધી મારશે. એટલે બસ આ રીતની ઓસ્ટ્રેલિયાની સ્કોડ બી સ્ટ્રોંગ જોવા મળી રહી છે. હવે પ્લેઇંગ 11 બનાવીએ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ લાગે. હર્ષિત રાણા, હા, એક નામ તો ઓફકોર્સ છે પ્લેઇંગ 11 માં હર્ષિત રાણાનું લખી નાખીએ. બાકીના 10 નામ હવે આપણે બનાવવાના હોય તો ઓપનિંગમાં તો કેપ્ટન અને ફોર્મર કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા. પછી કોહલી ઉપર બી ફિક્સ છે, વિરાટ કોહલી. 4 ઉપર હવે વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર આવી જશે. શ્રેયસ ડોન તો જોઈએ. મારો એક સિરીઝમાં એવું થયું હતું કે એ લગભગ નેટફ્લિક્સની સિરીઝ જોઈ રહ્યા હતા આગલા દિવસે રાત્રે, અને પછી એમને સમાચાર મળ્યા હતા કે ભાઈ તમારે ઇંગ્લેન્ડ સામે, હા, અને પછી જે પરફોર્મન્સ આપ્યું છે કાયદેસર આચરણ, એને એમ થયું કે હું ઇન્જર્ડ સારો હતો એવું કરી નાખ્યું. એટલે 4 નંબર ઉપર શ્રેયસ અય્યર, વિકેટ કીપિંગમાં જુરેલની આગળ રાહુલ ને રમાડે, અને બાકી 3 ઓલરાઉન્ડરની વાત કરીએ વચ્ચે તો અક્ષર કન્ફર્મ, નીતિશ રેડ્ડી કન્ફર્મ લાગે કારણ કે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, અને વોશિંગ્ટન અથવા હર્ષિત એવું મને લાગે છે. ના ભલે આપણે હર્ષિત રાણાને આગળ લાગીને ચાલતા હોય, પણ મને લાગે છે કે કદાચ વોશિંગ્ટન સુંદરને બી લઈને જઈ સુંદરને જ રાખશે કારણ કે સ્પિન ઓલરાઉન્ડર થઈ જાય ને. બાકી જો નીતિશ રેડ્ડી ફાસ્ટર છે, હર્ષદીપ આવશે અને સિરાજ, એમ તો થઈ ગયા, પછી 4 લઈને જવું થોડું વધારે થઈ જશે. જીજી તો બેટિંગ ડેપ્થનો એટલો બધો ફેન છે કે તો 11 માં સુધી બેટિંગ કરાવે એવો છે. એ તો 11 બેટ્સમેન જ લેવો છે. તમારો 7 બેટ્સમેન ફેલ થઈ જાય તો પછી કઈ પાછળ 1-2 જણા આખી મેચ બદલી શકવાના નથી. બટ મને ગમ્યું કે જીજી બેટિંગ ડેપ્થમાં બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે, કારણ કે પહેલા નહોતું, પહેલા બહુ ઓછું હતું. 6 કે 7 તો એમ થઈ જાય કે હવે પેલું વળી ગયું ઇન્ડિયા. 6-5 નો જે રેશિયો હતો ને હવે ઓલમોસ્ટ 7-4-8-3 થઈ ગયો છે. સો ઇટ્સ ગુડ, સારી વાત છે. એ સારી વાત છે. જો પ્રોપર 3 બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં હર્ષદીપ સિંહ છે, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ. બસ આ રીતની પ્લેઇંગ 11. હર્ષદીપ, સિરાજ અને કુલદીપ એક તો રાખશે રિસ્ટ સ્પિનર તરીકે. ઓસ્ટ્રેલિયામાં ઝેમ્પા છે, એ રીતનો આપણામાં બી હશે. વોશિંગ્ટન અથવા હર્ષિત રાણા બેમાંથી એક મને એવું લાગી રહ્યું. સુંદર અથવા એમાં હર્ષિત રાણા. હા, એમાં અચ્છા હર્ષિત રાણા તો ના
હર્ષિતભાઈ મારે પહેલા જોઈશે. તો પછી વોશિંગ્ટન સુંદર ને ઓસ્ટ્રેલિયન પિકનિક મુબારક નહીતર ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દેવાનો અમે નહીં ખોલીએ. એટલે ઓવરઓલ સ્ટ્રોંગ લાગી રહી છે. મને Batting બી strong છે. Of મને course, મને ખબર નહીં બોલિંગમાં થોડી વાઇબ આવી રહી છે કે થોડી વીક છે, થોડી કહેવાય કે વિરાટનું બી એવું આમ છે, ભલે જ્યારે રિધમમાં હોય ત્યારે આવી જાય ભાઈ, ધોયલા પાક જ્યારે જો બોલવાનો ધોયલા પાક બોલવાનો એવું લાગી રહ્યું છે, હેડ ગાળો થાય અને જો સિરાજને આડે હાથ લે. પણ હા, તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે સિરાજ ઇઝ લિથલ વેપન વેન હી ઇઝ નોટ અરાઉન્ડ બુમરાહ. ઓકે, હા, બુમરાહ ના હોય ને ત્યારે સિરાજ જ્યારે સેકન્ડ ફિડલ હોય ને બુમરાહ હોય ત્યારે ભાઈ થોડા રિલેક્સ હોય કે જસ્સીભાઈ ગેમ ચેન્જર હી We only believe in Jassi. We only will Jassi ના હોય ત્યારે કે I believe in myself. એ તો જબરદસ્ત આખો ટર્ન અરાઉન્ડ હતો કે I believe in myself. અને એ વખતે જ્યારે જસ્સીભાઈ તો કે we believe in જસ્સીભાઈ. સ્કોડમાં સાહેબ આપણે એક નામ ભૂલીએ છીએ હજુ. હર્ષિત રાણાનું નામ તો કવર થઈ ગયું એટલે અરે હર્ષિત રાણાને માફ કરો હવે, એ વિચારો એના પરફોર્મન્સ થી આવ્યો છે. જયસ્વાલનું નામ પણ છે સ્કોડમાં તો, યસ, પણ એ ખાલી સ્કોડમાં જ છે. ઓકે, પ્લેઇંગ 11 માં આવે એવું લાગતું નથી. પણ હવે સમજો કે ઓપનિંગ સ્લોટ માટે છે, ઓપનિંગ સ્લોટ તો ઓલરેડી ફિલ છે. કેપ્ટન છે 4 ઉપર વાઇસ કેપ્ટન છે, યસ, એટલે હવે તમે કેપ્ટનને એમ ના કહી શકો થોડી વાર બહાર બેસતો જયસ્વાલ રમાડીએ. એમ ઓસ્ટ્રેલિયામાં ગરમી ને એવું વધારે હશે એટલે કદાચ થોડું પાણીની વ્યવસ્થા ને એમાં તો જરૂર જયસ્વાલ યાર સ્ટાર હોય છે આપણો. ટીમ ત્યાં ગઈ હોય એટલે કોકને તો કરવું પડશે ને કામ. પણ હર્ષદીપનો કેમેરો હેન્ડલ કરશે ને. હા, આ એ બી થઈ શકે. બીસીસીઆઈ ટીમ કોન્ટેન્ટ ક્રિએટર એટલે હાર નથી કરતી કારણ કે એમની પાસે હર્ષદીપ છે. હા, આપણે પાકિસ્તાન વાળી મેચ જે એશિયા કપ ની હતી ફાઇનલ જીત્યા, એમાં જોયું કે ભાઈ મેચ પત્યા પછી બીજું બધું થયું હોય કે ના થયું હોય, પણ હર્ષદીપે મોજ કરાવી. હર્ષદીપે કાયદેસર મોજ કરાવી. મને એવું લાગે છે કે જયસ્વાલનું આ બીજું વેકેશન હશે. પહેલું વેકેશન યુએસએ નું હતું, T20 માં લઈ ગયા હતા એને કે મેચ ના રમાડી. અહીંયા બી એવું જ છે, એને લઈ જશે. પણ મને નથી લાગતું કે આમ જોવા જઈએ તો પેલું કહેવાય ને કે ભાઈ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી, આમ સારી વાત બી કહેવાય ટીમ ઇન્ડિયામાં. ભાઈ જયસ્વાલ જેવો પ્લેયર બી બહાર બેઠો છે કે એને પ્લેઇંગ 11 માં જગ્યા નથી મળતી. એટલે જ રોહિત શર્માને એ લોકો ઉપર થોડું પ્રેશર બી રહેશે કે જો એમને 27 સુધી રમવું હશે તો ભાઈ બેટથી પરફોર્મ કરવું પડશે, ભલે નામ એમનું ગમે તેવું મોટું. પણ હું એમ કહું બીસીસીઆઈ નો આટલો બધો પાવર છે તો પેલું ઇમ્પેક્ટ રોલમાં નાખી દઈએ તો એ આઈપીએલ વાળો કે ભાઈ આ બાજુ કે પહેલા બોલિંગ કરશું તો હર્ષદીપ રમશે, અહીં હર્ષદીપને પછી બેહાડી પછી અમે જયસ્વાલને એન્ટર કરાવી દઈશું. જયભાઈ જોડે આપણે કોન્ટેક્ટ પહોંચાડવો પડે. જયભાઈ આઈસીસીમાં છે, હવે એ તો કરી શકે છે, એકાદો ફોન કરે તો ના થઈ જાય. છે એમ જેમ હાર્દિકે કીધું હતું ને પહેલા કે આપણી 2-3 ટીમો આરામથી રમી શકે, જઈને સામે હરાઈ શકે એવું છે, ખાલી રમી શકે એવું નથી. તમે નહીં માનો એ સ્ટેટમેન્ટ પછી ઇન્ડિયન ટીમનું ઘણું પતન થયેલું. હા, અને હાર્દિકને બી ઘણો ટ્રોલ કર્યો હતો એમ કે આ તો બહુ ઓવર કોન્ફિડન્સમાં બોલે છે શ્રીલંકા તમને ડ્રો કરે તમારી મેચો. પણ અત્યારે એકચ્યુઅલીમાં સિચ્યુએશન એવી છે અત્યારે તો કરંટ સિચ્યુએશન છે વી કેન હેવ 3 ટીમ તો એટલીસ્ટ મિનિમમ બનાવી શકીએ, 3 ટીમ બેર મિનિમમ. યસ, એમાં 2-3 ઓલરાઉન્ડર ભરી શકો. લેટ્સ હોપ કે પબ્લિકને આ એપિસોડ ગમે. Yes. અને તમે પણ તમારી જે પણ આપણી પ્લેઇંગ 11 હોય, સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 એ નીચે કોમેન્ટ કરી શકો છો. Yes. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અત્યાર સુધી જો દેજો, અહીંયા સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યાર સુધી જો અહીંયા હો તો તમે જોયું હશે તો પછી એ પ્રમાણે તમે તમારી પ્લેઇંગ 11 કોમેન્ટમાં લખો. અને હા, તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય ટીમ રિલેટેડ, સ્કોડ રિલેટેડ, કંઈ પણ ટ્રાય કરીશું કે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીએ. યસ. સો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા હોય અને વિડીયોમાં મજા આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.